હલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાણીપુરીની પૂરી ઘરે એકદમ ક્રિસ્પી કરારી અને 5 ટિપ્સ સાથે બનાવીશું। તમે એકવાર આ પૂરી આ રીતે ઘરે બનાવી લીધી તો તમને ગેરંટી આપું છું કે જ્યારે પણ તમે પાણીપુરી બનાવશો ત્યારે પૂરી આ રીતે ઘરે જ બનાવશો, કેમ કે એકવાર ઘરની ફ્રેશ પૂરી ખાધા પછી તમને બહારની પૂરી ક્યારે પણ નહીં ભાવે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો આ પાણીપુરીની ક્રિસ્પી પૂરી આપણે સૂજીનો ઉપયોગ કરીને બનાવીશું। તો એના માટે મેં અડધો કપ જેટલો સૂજી લીધો છે। તમે જે વાસણથી સૂજી લેતા હોય એ જ વાસણથી આગળનું માપ તમારે લેવાનું છે। તો એના માટે મેં 1 કપ જેટલો અહીં સૂજી એટલે કે જાડો રવો આવે છે તે લીધો છે। હવે એનાથી અડધા માપનું એટલે કે અડધી વાટકી જેટલો મેંદો લેવાનો છે। સાથે જ આપણે સાવ ચપટી જેટલો એટલે કે જરાક એવો આપણે પાપડીયો ખાર લેવાનો છે। અહીં પાપડીયો ખાર થોડો ખારો હોય છે માટે આમાં નમક એડ નથી કરતી, પણ જો તમે પાપડિયા ખારને બદલે બેકિંગ સોડાનો ઉપયોગ કરતા હોય તો તમારે આમાં ચપટી નમક પણ એડ કરી દેવું। હવે આપણે પૂરી માટેનો લોટ બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે। તો બબલ્સ આવે એવું પાણી તમારે ગરમ કરી લેવાનું છે, અને પાણી ગરમ છે માટે આપણે ચમચીની મદદથી લોટ અને પાણીને પહેલાં મિક્સ કરી લઈશું। અહીં તમારે 1 કપ જેટલા સૂજીની સામે પોણો કપ જેટલું ગરમ પાણી લોટ બાંધવામાં જરૂર પડશે, કેમ કે સૂજી મોટી હોય છે માટે એ ગરમ પાણીને ઝડપથી એબ્ઝોર્બ કરી લેશે। તો આ રીતે પહેલાં ચમચોની મદદથી લોટ અને પાણીને એકવાર સારી રીતે મિક્સ કરી દેવું, અને ત્યારબાદ મિક્સર થોડું ઠંડુ થાય એટલે કે હાથથી અડાય એવું થાય ત્યારબાદ આપણે લોટને મસળીને સારી રીતે બાઇન્ડ કરી લેવાનો છે। અહીં જો તમારે મેંદો ઉપયોગમાં ના લેવો હોય તો એને બદલે તમે ઘઉંનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો, પણ આપણે રવાનો લોટ સારી રીતે બાઇન્ડ થાય એના માટે આપણે ઘઉંના લોટ કે પછી મેંદાનો ઉપયોગ કરવો પડશે। માટે 2 ચમચી જેટલો કે સૂજીના માપથી અડધો એવો તમારે મેંદાનો લોટ કે ઘઉંનો લોટ લેવાનો છે, એનાથી વધારે તમારે નથી લેવાનો। તો અહીં લોટ સારી રીતે બંધાઈ ગયો છે અને થોડો સોફ્ટ બાંધ્યો છે। હવે આપણે ભીનું કપડું લઈ અને આ રીતે લોટને ઢાંકી દઈશું। હવે ઢાંકીને ફરજિયાત 30 મિનિટ સુધી એને રેસ્ટ આપવાનો છે। તમે એને વધારે પણ રેસ્ટ આપી શકો છો, પણ ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ભીના કપડાથી ઢાંકીને રાખવાનું છે, એટલે આપણી સૂજી સરસ ફૂલી જાય। તો લગભગ 30 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે લોટને મસળી લેવાનો છે। જો એમણમ તમે મસળી શકો તો મસળી લેવાનો છે, નહીંતર તમે 2 ટીપા જેટલા તેલનો ઉપયોગ કરી અને લોટને સારી રીતે મસળી શકો છો। જો લોટ હાથમાં ચોંટતો હોય તો થોડું તેલ લોટ ઉપર રેડી દેવું, એટલે લોટ સારી રીતે મસળાઈ જશે। જેમ વધારે મસળેલો હશે એમ તમારી પૂરી સરસ ફૂલશે અને ક્રિસ્પી બનશે। 1 કપ જેટલા સૂજી અને અડધો કપ જેટલા મેંદામાંથી લગભગ 20 થી 22 જેટલી પૂરી બની અને રેડી થશે। તો લગભગ મેં 2 થી 3 મિનિટ માટે લોટને સારી રીતે મસળી લીધો છે। તો હવે આપણે એના 2 સરખા ભાગ કરી દઈશું, એટલે કે તમે વધારે લોટ લીધો હોય તો આવા મોટી સાઇઝના લુવા બનાવી લેવાના છે। હવે એમાંથી એક લુઓને લઈ બીજા લુવાને ફરીથી ભીના કપડાથી ઢાંકી દઈશું, એટલે આપણો લોટ છે એ ડ્રાય ન થાય। હવે આપણે લુવાને વણવાનો છે, પણ એના માટે જો જરૂર પડે તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો, પણ કોરા લોટથી એને ડસ્ટ નથી કરવાનું, નહીંતર તમે તળશો ત્યારે બધું જ લોટ તેલમાં આવી જશે અને તેલ ખરાબ થઈ જશે। તો આવી રીતે તેલની મદદથી એને રોટલીથી થોડું જાડું પરોઠા જેવું વણી લેવાનું છે। આપણે બાઇન્ડિંગ માટે મેંદાનો ઉપયોગ કર્યો છે માટે લુવામાંથી સારી રીતે પરોઠા જેવું વણી શકાશે। એક સરખી થિકનેસવાળું સારી રીતે વણાઈ જાય ત્યારબાદ શેપ માટે કોઈપણ ગ્લાસ કે વાટકીનો ઉપયોગ કરી અને પૂરી જેટલી સાઇઝની બનાવવી હોય એ પ્રમાણે તમારે એમાં શેપ આપી દેવાનો છે, અને ત્યારબાદ વધારાનો લોટ દૂર કરી દેવાનો છે। આ ટ્રીક તમારે એકસરખી પૂરી બને એના માટે છે, પણ જો તમને નાના નાના પૂરી જેવા લુવા કરી અને પૂરી બનાવવાનું ફાવતું હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો, પણ આ રીતે કોઈપણ વાસણથી તમે શેપ આપશો તો તમારી બધી જ પૂરી એકસરખી બનશે।
તો તમારે આટલી થિકનેસવાળી પૂરી બનાવવાની છે, વધારે પતલી પણ નહીં અને વધારે જાડી પણ નથી બનાવવાની. પૂરી થોડી ફૂલે માટે થોડીક થિકનેસ એમાં રાખવાની છે. ત્યારબાદ એને એક કપડામાં આ રીતે ટ્રાન્સફર કરી લઈશું અને આપણે જે 2 લુવા બનાવ્યા છે એવી રીતે બીજા લુવામાંથી પણ પૂરી બનાવી લઈશું. આપણે વાસણનો શેપ આપી અને પૂરી બનાવીએ છીએ એ માટે જે લોટ વધે છે એમાંથી ટોટલ 4 લુવા બનશે અને 4 લુવામાંથી લગભગ 20 થી 22 જેટલી પૂરી બનશે. હવે જે પહેલાં પૂરી બનાવી હતી એને આ રીતે ભીના કપડાની મદદથી ઢાંકી દઈશું એટલે જરા પણ ડ્રાય ના થાય. અને તેલ મૂકો ત્યારે જે પહેલાં બનાવી હતી એ પહેલાં લેવાની છે, કેમ કે આ પૂરીને આપણે 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો આ પૂરીને ફ્રાય કરવા માટે તેલ સારું એવું ગરમ થયેલું હોવું જરૂરી છે. તેલ ફૂલ ગરમ હોય ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવી અને ત્યારબાદ પૂરી એડ કરી અને જારાની મદદથી આ રીતે દબાવતા જઈ અને એને ફૂલાવી લેવાની છે. પૂરી જ્યાં સુધી ફૂલી ન જાય ત્યાં સુધી એને દબાવતા રહેવાનું છે અને ત્યારબાદ એને પલટાવી લેવાની છે. અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો પૂરીનો કલર થોડો ચેન્જ થાય અને એકદમ સરસ ક્રિસ્પી કરારી બની જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે અને ત્યારબાદ તેલ નિતારી અને એને ટ્રાન્સફર કરી લઈશું અને આવી જ રીતે બધી જ પૂરીને આપણે ફ્રાય કરી લઈશું. જો તમને એકસાથે વધારે પૂરી કડાઈમાં ના ફાવતી હોય તો તમે એક પૂરીને આ રીતે કરી અને એને ફ્રાય કરી શકો છો. પૂરી થોડી ઠંડી થાય ત્યારબાદ એને પ્લાસ્ટિકમાં પેક કરી અને 1 મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકો છો. આ પૂરીને તળવા માટે સાવ ઓછા તેલની જરૂર પડે છે, માટે બને તો આ પૂરી ઘરે જ બનાવી એટલે જે ખાવામાં આપણે તેલની સ્મેલ પણ ના આવે. આ પૂરી બનાવવામાં ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે એનો લોટ બાંધો ત્યારે ગરમ પાણીથી બાંધવાનો અને બંધાઈ જાય ત્યારબાદ એને અડધી કલાક માટેનો રેસ્ટ આપવાનો છે અને ત્યારબાદ એને ઢાંકી અને ભીના કપડાથી ઢાંકીને જ લોટને રહેવા દેવાનો છે. એના લુવાને કે પૂરીને જરા પણ ડ્રાય નથી થવા દેવાનું. એકવાર બધી પૂરી વણાઈ જાય ત્યારબાદ પૂરીને જ્યારે હાથથી ઉપાડો ત્યારે જે રીતે ઉપાડી હોય એ જ સાઈડથી એને તેલમાં મૂકવાની છે. મતલબ નીચેની સાઈડ હોય એ તેલમાં નીચેની સાઈડ આવે એટલે ઉપરની સાઈડ થોડી ભીની હોય તો એને ફૂલી ગયા પછી એને પલટાવવાની છે. તો આ પૂરી બનાવવાની સાવ ઇઝી મેથડ છે. કોઈ પણ વ્યક્તિ ઘરે આ રીતે પૂરી બનાવશે તો એની પૂરી એકદમ સરસ જ બનશે. તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.